ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રાજ્યકક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 યોજવાનું આયોજન કરવામાં આવેલ હતું. આયોજન મુજબ સદર ટુર્નામેન્ટ સમગ્ર રાજ્યમાં કુલ 4 ઝોનમાં રમાડવામાં આવી હતી, જે અંતર્ગત ટુર્નામેન્ટની સેમીફાઇનલ તથા ફાઇનલ મેચ આજ રોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા ટુર્નામેન્ટમાં રમતવીર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા ઇન્ચાર્જ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણ કુમાર અગ્રવાલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જયમીનભાઈ પટેલ, કોષાધ્યક્ષ મહેન્દ્રભાઈ વિંછિયા, સિનિયર કાર્યાધ્યક્ષ ગોકુળભાઈ પટેલ, સિનિયર મંત્રી પ્રભાતસિંહ ખાંટ, સિનિયર ઉપપ્રમુખ વિક્રમસિંહ ગરાસિયા, ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ સતીશભાઈ પટેલ, ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ સહિત રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા ઘટક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. પ્રારંભે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે ઉપસ્થિત સૌને શાબ્દિક આવકાર આપ્યો. સમારોહના અધ્યક્ષ એવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સદર ટુર્નામેન્ટને સંગઠનની એકરૂપતા માટેનું મહત્વનું માધ્યમ ગણાવ્યું. આ તકે ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણ કુમાર અગ્રવાલે પોતાના સંબોધનમાં સારસ્વતોની ક્ષમતાને બાળકોના સર્વાંગી વિકાસનો પાયો ગણાવ્યો. કન્વીનરો દ્વારા ટુર્નામેન્ટ અંગેની પ્રાથમિક માહિતી પ્રદાન થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોએ રિબિન કાપી ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો. પ્રથમ સેમીફાઇનલ ખેડા અને કચ્છ જિલ્લા વચ્ચે યોજાઈ, જેમાં ખેડા જિલ્લાની ટીમ વિજેતા બની, જ્યારે બીજી સેમીફાઇનલ અને દેવભૂમિ દ્વારકા અને વલસાડ જિલ્લા વચ્ચે યોજાઈ, જેમાં વલસાડ જિલ્લાની ટીમ વિજેતા બની. અંતમાં ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો ખેડા અને વલસાડ જિલ્લા વચ્ચે યોજાયો, જેમાં ખેડાની ટીમે નિર્ધારિત 12 ઓવરમાં 10 વિકેટે 72 રન કર્યા હતા. આ ટાર્ગેટને વલસાડની ટીમે 7.5 ઓવરમાં 73 રન બનાવી સરળતાથી ચેસ કરી લીધો હતો. આમ સદર ફાઇનલ મેચ ટીમ વલસાડ 7 વિકેટે જીતીને રાજ્યકક્ષાની પ્રથમ ચાણક્ય કપ ચેમ્પિયન ટીમ બની. ટુર્નામેન્ટમાં સમાપન કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ખાસ ઉપસ્થિત રહીને પ્રેરક ઉદ્બોધન કર્યું. તેમણે આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સરાહના કરી. આ તકે બેસ્ટ બેટ્સમેન તરીકે ઘોષિત થયેલ ટીમ વલસાડના પ્રશાંત ટંડેલ તથા બેસ્ટ બોલર, મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે ઘોષિત થયેલા ગૌરાંગ ટંડેલને તેમણે ટ્રોફી અર્પણ કરી સન્માનિત કર્યા હતા. સાથે જ ચેમ્પિયન તથા રનર્સ અપ ટીમે ખૂબ જ હર્ષોલ્લાસથી તેમના હસ્તે ટ્રોફી સ્વીકારી હતી. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ, સુરત.